આવે દાદો પગ પાડો કી ભીડે આવે પગ પાડો હા તો બેઠો હોય તો બોલજો એ દાદા તારા બાળક બોલાવે બાપ પણ જગ પૂજે જગત રે આખું જગત 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 આ બેઠો જગ પૂજે બેઠો 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 ભોળા દવાનો પરચા દિએ ઓહો અમે તો યાદ એ આદર છે તારા બાપ અરે રે મારા રાજાજી જેજાજી જેજાજી એ આ તો વિક્રમસિંહ નું લોહી એ તો ખોટું કેમ રે જો એ દાદા જો ડૂબવે તો એક ચારણ 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 અબલા ડૂબવે કોઈ પાછા હોય ન્યાદ હોય દર્શન કરતા દુખડા મટી જાય ઓહો મારી ભવની એ ઉપાધિ આખી જાય મારા બાપ એ હા દાદા એ હા દાદા આ તો માંગતો નથી ઠાકર
પાથરી દીધા પ્રાણ તમને વંદન રાજાજી તેજાજી સોહાર મજા બોલો ચાલો હું કરીને તો વાત કરતો નહીં ભાઈ હા બાપુ શું કહો અને ગોવિંદભાઈ હું ભગવાન છું આવું કહેતો નહીં ભાઈ હા દાદા પણ ઝાલા મારી હેડ છે ભાઈ જો કદાચ આ જગ્યાએ આ ભૂમિએ પહેલી વાર કદાચ પગ મેલ્યો હે ભાઈ શું કહો અને કદાચ 80 વર્ષ જૂનો જો ઇતિહાસ કાઢીને ના જતો રહો મારું અહીંયા આવું નકામું શું કહો અને ઝાલા જ્યાં જવું અહીંયા કહું છું ભાઈ કે મેં ભાવની કિંમત કરી છે ઝાલા શું કહો એટલે વધુ તો કહેતો નહીં અને જો માણસ પ્રોગ્રામની લાલચ વાત તો પ્રોગ્રામ પડ્યો મૂકીને ગોવિંદભાઈ આવ્યો ના હોત શું કહું એટલે ઝાલા સમય આયે બધું હું પાર પાડી દે આવું મેં કીધેલું છે ભાઈ કે કોઈના પારખા નહીં લેવાના ભાઈ પણ માણાનો ભાવ હોય છે ને કદાચ રૂપિયાના બંડલ મિલ્યા છે ને ભાઈ એ ટપીને આવી જાય ઝાલા અને હું એનો સંગ કરું છું શું કહો પણ ઝાલા ઘણું ભાળ્યું ઘણું જોયું ભાઈ શું કહો અને સારું દેખાય તો જ સારું કહેવાય ભાઈ પણ ગોવિંદભાઈ જ અહીંયા આવ્યો હું ભાઈ અને નોખો ચીલો પાડીને ના જતો રહો મારું અહીં આવું નકામું શું કહો વગાડજે ભાઈ દર્શન કરતા દુઃખ મટે તેના દર્શન કરતા દુઃખ મટે લો દોલભા મજા બોલું રાવળ દેવ આમાં હવનું હારું બોલું છું હા દાદા શું કહો ઝાલા જો બરોબર કદાચ મારા મહાદેવના ઘરેથી લેજો વાર ઉતરતો હોઈશું ભાઈ હું કહું તો 5 થી 7 ગામ ગણી આવા હે ભાઈ આ મઢની બૂટ હાટું થઈને ભાઈ બોલું એ 80-20 તો નહીં ને ભાઈ નકર હવારે હું જતો રહું ને પછી લાઈટ ના આવવું પડે ભાઈ આ મઢ એક ગામનો નહીં ઝાલા મારો રામ એવું બોલે હે ભાઈ ઝાલા કે 7 ગામ ગણી આવું ભાઈ શું કહું છું ભાઈ અને ઝાલા આ વસ્તી બેઠી છે
એ ભગત બાપુની પુનઈ છે ભાઈ. હા દાદા. તારા ગોવિંદભા આ બધા બેઠા હે ભાઈ. હા દાદા. શું કહો? બાકી મજા મેં નહીં પાડી ભાઈ, અને ખોટું હું ગાંડું બોલતો નહીં ભાઈ. પાલવો તો સાચું બોલું, નકર ના બોલું ભાઈ. હા, કાલે હવે કોક એવું કે તમે અમને લઈને આવું કરાયું ભાઈ. શું કહો ઝાલા? પણ ભાડું એ સનાતન સત્ય સિવાય મેં કદી વેણ નહીં કાઢ્યું. પણ ઝાલા, જો કદાચ મારો રામ કદાચ આ બૂટને મળીને આવતો હોય ભાઈ, રોજકાના પાદરની કો કે કદાચ અણેજના થડાની કો ભાઈ, શું કહો? તો પૂછો આમને ચા સાસરતાની કોને તલવાર વાગી હતી ભાઈ? બન્યું તું ભાઈ આવું? ઝાલા, મારા ભણતરમાં ભૂલ ના હોય ભલામણા. અને આ તો મેં ગામમાં પોકતા માર ઝાલા ખૂટ બેહાડ દીધા ભાઈ. બાકી આમાં એકવી એવા બેઠા છે, જો ધૂણવાન ચાલુ થાય ને કોઈ બંધ કરી દે, મારે ભૂવા પાણી બંધ કરી દેવાનું. શું કહું? ખાલી કોક એવું કહી દે કે આ ના હોય, અને હું જો દોડ્યું છૂટું મેલું ને એ એકવીને ધૂણાવું કોઈ બંધ કરી હાલે, કાલથી મારું ફાળ્યું ખંભે નાખીને રામનું ભજન કરવા નીકળી જાય. આવું સત લઈને હાલું છું. શું કહું? એટલે પાલવા તો બોલું ભાઈ, કારણ કે ખાલી મજા હું નહીં બોલતો ઝાલા. 5-25 કોકની ફી લીધી હોય તો મારે ખાલી કેવું પડે ભાઈ. શું કહો? પણ મજા નહીં ભાઈ ઝાલા. અને મારો રામ કોઈ દાડો સત્યાપોરાનો ધર્મ હું ભાઈ, અને ખોટો ચીલો મારો રામ ના સડાવે ભાઈ. શું કહો? એટલે કોણ આવી ગયું, મારે કોઈનો વિરોધ નહીં, કોણ ધોણી ગયું, પણ ભગત બાપુની અમી દ્રષ્ટિ છે, તારા આ વસ્તી છે ભાઈ. એ કરીને જ્યાં એ આમનાથી થવાનું કે હું કરી આલી એમને ચડ્યા તું કે કહી દે. શું કહું ભાઈ? હા દાદા. અને આ એની કમાણી છે ઝાલા, ગાંડું બોલાય નહીં ભાઈ. અને આજ બોલીને જઈને 6 મહિને આ કુટુંબમાં વખો આવે તો દુનિયામાં ભૂવા પણ ના કરાય ભાઈ. શું કહું ભાઈ? એટલે મેં ભાળ્યું છે એવું ભાઈ. કોઈ એમ કે ના થાય તો આ તારીખ પાડીને જવું, જો એટલા મહિને એવું ના બને મારે ભૂવા પાણી બંધ કરી દેવાનું કે સત લઈને હાલું ઝાલા. અને હું જ્યાં હમલાનો જીવ માગું, મારો હથેળીમાં મેલ્યો હે ને ભાઈ, ઉપાડી શકો મારો ઉપાડી લો ભાઈ. હું કહું છું ભાઈ, પણ મારે આમાંથી સાચા માણાની જરૂર છે. સત બોલશે વાગી હતી ભાઈ. આ નકર તેદી હું નતો આવ્યો ભાઈ. ઝાલા, પૂછીને કોઈ દાડો ધંધો નહીં કરતો, અને બોલું એ જો બનાવું નહીં ભાઈ તો ગંગાબાનું સાવન નાચી જાય ભાઈ. ભાલ પરગડામાંથી અકળાઈને આવેલો ધર્મ હું ભાઈ. શું કહું ભાઈ? અને જો કદાચ આ સૌરાષ્ટ્રની ધરતીમાં લીટા પાડીને ના જતો રહો, મારું અહીં આવો નકામો તો ઝાલા અલગ મલક ની વસ્તી બેઠી હે ભાઈ. પૂછ કે 80 વર્ષ માર કોના કુબા બન્યા હતા ભાઈ. શું કહું છું ભાઈ? અલ્યા ઝાલા, મારા ભણતરમાં ભૂલ ના હોય ભલા મારા. ગોવિંદ ભાવ વગાડજે ભાઈ. પણ નસીબમાં હોલી આપે આખી
નસીબમાં હોય નસીબમાં હોય આપે આખી દુનિયા તમારા નસીબને લખી દે ઝાલા મોળું કોઈ દાડો ઝાલતો નહીં ભાઈ શું કહું કઈક આ મઢે મથીને જતા રહ્યા પૂછો એ પૂછો ઝાલા પૂછીને આપણે ધંધો ના કરીએ ભલા શું કહું અને આજે અહીં આવ્યો હું ભાઈ આ મઢ આ જગ્યા આ ભગત બાપુનું વેણ ભાઈ જો આજે અમર ના બને તો ગોવિંદભા મારું અહીંયા આવીને હા દાદા પણ વસ્તી સાચું બોલશે તો ભાઈ શું કહું બાકી 4 ઘર ગોત્યા જેના ઘરે પરજા નહીં ભાઈ શું કહું એટલે ઝાલા ગાંડું નહીં બોલું ભાઈ શું કહું બાકી હું બોલું ને કે 1.5 મહિને સિક્કા મારી દઉં ને વિદેશની ધરતીએ રૂપિયો રળાવરાવું તો રળાવરાવું ભાઈ એ શું ભાઈ આજ બોલું ને કાલ ના થાય મારી ભાષા કડવી હે ઝાલા પણ એ કડવાશ એકવાર પી લો ને તો પેઢીઓની પેઢીઓ રાજ કરે શું કહું કે જગતના દીવા લેવા નહીં વળ્યા ઝાલા નકર જેટલું માણા રોજનું દાડો ઉગન 10 વાયક આવે હે ભાઈ પણ મેં કીધું મારે આ નહીં કરવાનું ભાઈ અને મારો ધર્મ ઝાલા તપી ગયો હે ભાઈ મને તો સેવા કરવા રાખ્યો હે ભાઈ મારે થોડું ધૂણવાનું કાયમ ઝાલા બાકી આ આખું એવું જ વિચારે હે ભાઈ કે કદાચ કોકની એઠી હડાળીઓ ધોવાને આવે ને ભાઈ તોય ધોઈ નાખવાની પિન્ટુ ભાઈ હો કહો એમાં કઈ વાતમાં માલ નહીં ગોવિંદભા પણ મારો ઠાકર વળ્યો હે ભાઈ શું કહો મારો મહાદેવ જબરો હે ઝાલા અને જે ભૂમિકા ઉપર પગ મેલું જો કદાચ 80 ફૂટનું વીણી ના લાવું તો આ ભુવાપણી કરવી નકામી પડે હો બહાર પડેલું બધું ભાળે ભાઈ રાત્યું એમને મઢમાં કાઢી નાખી પૂછો પૂછો શું કહો આજ બોલીને જાય કોઈનું દેવ ખોટું નહીં ઝાલા પણ આજ બોલીને જાય આજ અવધિ આપીને જાય એ 25 દાડે બને નહીં ભાઈ આવું બનતું તું ભાઈ હું બોલું એમાં ભુવા પઢિયાર ને કઈ વિરોધ નહીં ને ભાઈ આ ન કે વાર્તા અહીં પૂરી કરી દઉં હા એમ કારણ કે કાલ તમારી પ્રજા રોટલા વગરની ના રજળે એટલે બોલું છું ભાઈ હો કહો ચારે શું આવી જશે ને શું ધૂણીને જતું રહે છે એ તમને ન ખબર પણ હું બેઠો બેઠો બધું કરતો હોય ભાઈ કે તમે તો બુટના નામનો પાલો ઉઢ્યો હે અને જગત એના નામથી ઓળખે પણ ઝાલા આ લોકોનું દુઃખ મટાડવા આવ્યો ભાઈ અને પિન્ટુભાઈ પૂછો કે એ વૈણું વાળીને જો ભૂવો 6 મહિને મરી ગયો તો ભાઈ ઝાલા જો કદાચ આ 100 ઘઉંનો વાટો ખેલ્યો હોય છે ને ભાઈ પિન્ટુભાઈ તો મોળા તીરખામટા હું ભાથામાં લઈને નહીં આવ્યો હોય ભાઈ શું કહું બાકી આજ હામો આવી જાય ને જો વિંધી ના નાખું ને ભાઈ તો ગંગાબાઈ 9 મહિના ઉછેરેલો નકામો પડી જાય ભાઈ ગોવિંદભા વગાડજે ભાઈ મારા
જોઈલું જોઈને આયા રે ભાઈ જોઈલું જોઈને આયા રે આ તો ગમે બાના તમે દીકરા જે પાછે વિઘ્ન મુશીના રહેલો પણ ભાલવી રે 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 રૂડું ને રણિયા બડું ભાલ રે ભાલવી ભૂમિમાં તમે યોગતા ઓહો તમને રંગ છે એ રંગ છે દાદા રાજપૂત આ તો જેને હાથે માળા જેને હાથ ઝાલા સત સિવાય વેણ નહીં કાઢવું હોય તો આ વસ્તી કદાચ હાથ ગામની બેઠી છે ઝાલા એમને પૂછો કે કઈ નાતને એવો વાયદો કર્યો હતો ઝાલા કે તું આ વાળી જા અને તારી પ્રજાને મણ મણ દાણા અમે હાલશું ભાઈ શું કહો ઝાલા મારી હેડ ગોવિંદભા નોખી હે ભલામણા જો પલોઠી વાળું ને આટલું માણા ભેગું થઈ જતું હોય ને ઊભો થવું ને બધું વિખાઈ જતું હોય તો કંઈક તો મારા ઝંડા જોડીમાં હશે ને ભાઈ હું કહું પણ ઝાલા ગાંડું નહીં બોલતો ભાઈ કારણ કે હવે તો મારે આ તો જગત કરતું આવ્યું ભાઈ મારે આ ન કરવાનું પણ તમે મારા ઓટલે મારો દેવ એવું કે અને છેલ્લા ઝાલા 2 મહિનાથી આવું મારા ધર્મે શરૂ કર્યું કે માથું ટેકવીને જાઓ અને ઘરે ઉમરે પોકો તાર જો તાળા ના તોડી નાખે એ વિક્રમસિંહ નો દીકરો મટી જાય એટલે ઝાલા ધૂણવાનું નહીં ભાઈ શું કહું અને હું કોઈનાથી બીતોય નહીં એ કહું હા એમ કાલ જગત એવું કહેતું હોય ભુવા બધા મળી હાલ્યા હે અંધશ્રદ્ધા કારણ કે હું 2 મહિના અગાઉ બોલું ને ત્યારે એ 2 મહિને થાય હું કહું એટલે આપણે કોઈને ભાઈ એ જે એવું કરતા હોય એને થાય સત લઈને હાલ્યા હી હું કહું દિવસે મજૂરી કરી હી ભાઈ અને રાતે આ અલગ મલકની વસ્તીને હાચવી આહુડા લુયા ઝાલા કોઈ અંગૂઠા સાપ ન હાય અમારી પાસે હું કહું આહુડા લુયા હે ભાઈ અને એવું કીધું છે જે છે બાકી હું કોઈ ભૂત પલિત કાઢો એટલે ન સડ્યો ભાઈ તો કહો બેહાડ દે અને મારું દેવ 9 વર્ષ વળ્યું હે ભાઈ શું કહું અને હજુ કોકને જોવું હોય વિદેશની ધરતી ઉપરથી એક ભૂતળું આવે છે પમથી એ આપણે આવકાર્યું છે આવા દે ભાઈ શું કહું 20 દીથી વેટિંગમાં છે ટિકિટની એટલે જોવું હોય તમે તો આવજો કે અંધશ્રદ્ધા છે ખારચું છે ચાલા એટલે વસ્તી જશે ચા તમે ગમે એ મીટિંગ કરજો 15 દિના દોડતા હશો ત્યારે તમારે 500 જણા ભેગું નથી થતું થાય હે ભાઈ અને કોઈ દાડો ગામ સમાજ કે મારી હારે ફરતી 18 વરણ એવું કહી દે કે બાપુએ ગાડીમાં બેઠા હતા મારું પાણી પીધું ભાઈ શું કહો મારા હે એનું પીસ ચમ ઝાલા કે હું રામથી તો મોટો નહીં ને ભાઈ જો સબરીનો ભાવ હતો તો રોજ બોર વીણી વીણીને લાવતી હતી ઝાલા અને એના યાઠા બોર રામે ખાતા હું તો રામ નહીં ને ભાઈ એટલે ભાવ હોય છે તો એ બસકું ઘરેથી રોટલો રાંધીને લાયા છે ને ભાઈ તો આ હું ખાઈશ ચમ કે એનો ભાવ હે ગોવિંદભા મેં ત્યાં કીધું મને 3 સ્ટાર હોટલમાં લઈ જાવ ભાઈ હા અને હું ખાઉં એ તમને ખવડાવું છું ભાઈ એટલે ઝાલા ગાંડું બોલતો નહીં આ તો સત્યાપોરાનું દેવ છે ભાઈ પરમાણ જોતો હોય પરમાણ લેવા અને હજુ અહીંયા બે વાર્તા અડધી થઈ હે કાલ કોક એમ કે શું તો ચઈ પેઢીએ શું બન્યું તું ભાઈ એ વાત પૂરી ના કરી દો એમની હયાતીમાં મારું અહીંયા આવું ન ઝાલા એટલે ઝાલા આ મેજડીની ભુવાપણી નહીં ભાઈ શું કહો અને જે કદાચ હું એવું નથી કહેતો જ્યાં વિશ્વાસ હોય એને પકડી રાખજો હું કરી આલી એવું નથી કહેતો
અને હમણાં કહું હવે મને એમ થયું છે કંઈક થોડુંક કોક લઈ જાય સારું આમાં દાદા છેલ્લાક દી બેહું જલા આપણે એ પ્રયાસો કર્યા 2025 પગી ગયા ભાઈ તો સત નહીં શું છે આ ભાઈ હા આ બધા દેવી દેવતાઓ જતા રહ્યા ભાઈ ચાહે દસ્તાવેજ કરીને જ્યાં હે મૂર્તિ સામે જાઓ તમે એનું ધ્યાન કરો તો કોઈ જવાબ હાલે હે ભાઈ તો આ જવીહીન એટલે શ્રદ્ધા ભાવનાની વસ્તુ છે અને કદાચ ભાઈ આ પીરસતા ક્યાંક કદાચ ખોટો સાબિત થવું તો આ બંધ કરી દેવાનું ભાઈ જય દાદા હું કહું ઝાલા કારણ કે જો કંઈક માર કોકનું જોતું હોય 7 વર્ષ મોરે યાદ હતું ને આજે યાદ છું કદાચ મારી મિલકત તપાસવા નીકળો કંઈક આલવાનું નીકળે લેવાનું માર ચાય નહીં એટલે આ એમને માથા મેલ્યા અને એ સીંડે હલવા ઝાલા ગમે એવી સભા ભરીને બેઠા હોય પોતાની પ્રજાનો ફોન આવે છોકરો ધાબામાં પડી ગયો હોય એટલે બધી મીટિંગ મૂકીને નાહી જવાય ભાઈ એટલે આ એ નહીં કર્યું કોક દાડો આવીને એ સીમાડામાં જોજો જ ખરા હું કરવી હે ભાઈ ઝાલા ખોટું તો બોલતો નહીં ને ભાઈ પણ અંધશ્રદ્ધામાં માણસો ના જાય હું એવું નહીં કહેતો કે ભાઈ હું એક જ સતવાદી હું અને જેને ભરોસો હોય એ આવો ભાઈ હું કોઈને એવું નથી કહેતો કે ભાઈ 5 કિલો તેલ લેતા આવજો દીવો કરવા નહીં મન મળશે બાકી મારે તો જે ભજન કરવાનું એ કરવાનું જ છે ચાલો શું કહું અને કદાચ કોકને જોતું હોય તો આ બધું મારું હજેલું તમને હાલી દઉં સંભાળો ભાઈ ચમનું થાય હે ઝાલા ગાંડું નહીં બોલું પણ એક ડોહો જો ભગત બાપુ કદાચ આને ઝાલીને બેઠા હોય ભાઈ આવું મારો રામ બોલે છે ભાઈ શું કહું અને આ માટે ભાઈ ઝાલા બહુ આકરું પહેરી ગયું છે ભાઈ પૂછવું હોય પૂછો અને ઝાલા હું જો કાંટો નહીં કાઢું તો કોણ કાઢશે અમને બાકી મેં એવું નહીં કીધું કાલ મારી પાસે આવજો પણ મને ખબર છે 5 મહિને હું બનવાનું ભાઈ અને કહેતા હું લખીને જતો રહું અને એ ના બને પિન્ટુભાઈ એટલે આપણી ઝંડા જોડી લઈને હાલી નીકળવાનું ભાઈ શું કહો કોઈ એવું ક્યાંક ના થાય કારણ કે આ વસ્તીએ તો 80 વર્ષમાં શું નથી જોયું એ પૂછો શું કહો પૂછો એમને એટલે ઝાલા કાલ કોક એવું કહેતું હોય આવું બધું ઠીક પણ એ તો જેને પોતાના જુવાન દીકરા ખોયા હોય ને એને ખબર પડે કે આ ભાષા હું છે ભાઈ પૂછો એ તો જેના રામના ઘેર જુવાન દીકરા હાલ્યા ગયા હોય ને ઝાલા એને આ બધું દેખાય બાકી ટાઈમે આવીને હોઈ જવાનું અમને કોઈ શોખ નહીં આ ભાઈ પણ થશે તો જગતનું ભલું કરી ભાઈ અને કાલ કદાચ 5 તમારી જેવા આવીને એવું કહે છે ને કે ભાઈ આ ખોટું કરો બંધ કરી દો કરી દેવાનું પિન્ટુભાઈ એ છૂટ શું કહું કારણ કે ગેરમાર્ગે તો કોઈને નહીં લઈ જવું ભાઈ ઝાલા અને ગાંડું બોલતો નહીં પણ એક કોકનો હુપડું ઘઉંનો વ્યવહાર બોલે છે ઝાલા મારો રામ કોઈ દાડો ખોટું ના બોલે ભાઈ આ વસ્તીએ કરાર કર્યો તો 80-20 તો નહીં ને ભાઈ કીધું તું ભાઈ કોઈ ઘડિયા હોય એ બોલજો ને કે મારું બોલેલું પાણીમાં ના જાય ઝાલા કોઈ ડોહો આવ્યો ભાઈ અને આમનું વાળીને જીવન 6 મહિને એ રામના ઘેર જતો રહ્યો આવું મારો રામ બોલે છે ખોટું તો નહીં બોલતો ને ભાઈ તો ઝાલા એ કઈ ગાંડો તો નતો આ વસ્તીને કીધું તું એમને પૂછો કે આજ હું તમારામાં હાથ નાખું છું 6 મહિને હું જતો રહેવાનો ભાઈ ઝાલા મારો રામ કોઈ દાડો પિન્ટુભાઈ ખોટું ના બોલે અને આજ મારા તીરખામટા બધા હજીને મેલ્યા છે ઝાલા બાકી અહીંથી ઘાયલ થયા વગર નીકળાય નહીં ભાઈ હોગો પણ તે દાડે કદાચ ઘા અહીંયા ઝીલ્યા હતા ઝાલા અને આજે હામી સાથે નીકળવાનું છે ભાઈ શું કહું ગમે એવું મેલું હોય જો કદાચ મારા ઘોડાના પૂછડે બાંધી ભોગાવમ ના નાખું તો મારું અહીં આવું નકામું પડે ભાઈ હોજી સુરવીર જાગે છે રે એવા ભણકાર વાગે છે રે
એવા ભણકાર વાગે છે હજી સુરવીર જાગે છે રે હજી સુરવીર જાગે છે રે એવા ભણકાર વાગે છે રે ડગો ડગ યાગ યાગે છે ડગો ડગ બાપ યાગે છે બાપ ને કઈ પરચાયા પ્યારે બાપે કંઈક પરચાયા પ્યારે બાપે કંઈક પરચાયા પ્યારે જલા જો મારો રામ હારો હાર હશે કદાચ જલા મારી કળનો દીવો હારી હશે ભાઈ હું કહું અને કદાચ 72મી પેઢી આ મારી પ્રજા જ છે ભાઈ શું કહું જલા નકર આવું આ 15,000 માણા વચ્ચે કોઈ સાચું ના બોલી શકે જમ કે કાલ કોકને એમ થાય કે ભાઈ તમે બોલાયા હતા ને આવું થયું હતું પણ હજુ જે બનવાનું છે એ ના બને એના હાટો બોલું છું ભાઈ હું કહો પછી આ મઢમાં કોઈ હાલવાનું નથી લખીને આપી દઉં ભાઈ અને કહેતા હોય હું સામે દસ્તાવેજ કરીને જઉં ભાઈ જલા પણ વધાવામાં ભાઈ 3 કે 5 માંગ્યા હતા ભાઈ તો જલા બરોબર જો 5 લઈને આવ્યો હોય શું કહો ગોવિંદભા તો વર્ષો જૂની વાત કરી જાજો ટાઈમ નહીં લઉં કારણ કે મારી પાસે ટાઈમ નહીં તમારી પાસે નહીં પાતો વસ્તીને એવું ના થાય આ મારી પ્રજા હેરાન ના થાય ભાઈ ગોવિંદભા તો વર્ષો પહેલા ભગત બાપુ હતા ત્યાં લગીને તો બધું હરખું રહ્યું ભાઈ ભાઈ બોલું એ ભુવન કઈ વિરોધ નહીં ને મારો હા એમ નકર કાલ તમારી પ્રજા લોટ બની રહે છે ભાઈ કારણ કે આમાં તો કંઈક ધમરોળી ગયા જલા કારણ કે હું તમને પહેલી વાર જ ઓળખું છું ભાઈ બરોબર હે ને તો આ 5નો વધાવો એવું બોલે છે ભાઈ અને 80 વર્ષ પાછળ વયો જવું ઝાલા એક કોકની મહાણની મેલડી અને 5 દાદો કે 5 આખરીઓ ગોતી ના આપું મારું અહીં આવું ન કહું 80-20 હોય જેટલા બેઠા ને એ તમ તાર ભાઈ જે સજા લ્યું એ છૂટી ઝાલા કારણ કે આ કાલ શું કરશે એ મને ધર્મ ને ખબર છે અને કાલ આ લોકોને કહે છે કે ભાઈ તમે દોઢ છોડી દી અને કુટુંબમાં વખો આવ્યો ભાઈ શું કહો બેટલી બાકી જેટલો કગર્યા છે તાર દોઢ છૂટી છે તો મારો રામ જાણે છે કોઈ જવાબદારી ના લે ઝાલા કારણ કે બહે તણે ગૌથી માણા અહીં આવ્યું છે કહેતા હોય ગામના નામ લખી આલું ભાઈ સુરત લગીનનું માણા બેઠું છે ભાઈ શું કહો એટલે ઝાલા ગોવિંદભા ગાંડું બોલતો નહીં ભાઈ હા તે દાડો કદાચ ગાંડો છે વેતરી નાખ્યા હતા ભાઈ પણ હવે તો આ મને ખબર છે વિક્રમ સંવત 2079-80 ની સાલ છે ભાઈ હવે જગત બધું તાકીને બેઠું હતા બધાને ખબર પડે છે શું શું છે એમ ભાઈ કોઈ આ જમાનામાં ધૂળ ખાતું નહીં ઝાલા પણ જો કદાચ આ 5 આખરીઓ કો સામે ટગર ઊભો હોય ઝાલા અને આ વિક્રમસિંહનો દીકરો કદાચ જેને ધર્મના ત્રાજવે લઈને ઊભો હોય શું કહું કે આ વસ્તીને તું ના ઓળખે ભાઈ 72મી પેઢીએ આ મારી પ્રજા છે અને ફરીથી ને આ કાળજુ તૈયાર છે તારે ઘા કરવો હોય પેલા અહીં કરી પછી આમની ઉપર ભાઈ ઝાલા એ શર્ટ લઈને હાલું છું ભાઈ બાકી મને ખબર છે જો કદાચ ખીલો ખ્યાવું ને ભાઈ 21 અહીં બેઠા ના ધૂણાવું મારું અહીં આવું નકામું પડે અને કોઈ હવા લગીને કાઢી ના કે કોણ શું ધૂણા ભાઈ શું કહું આ તો મેં ખૂટ બેહારી દીધા ગામમાં પગ મિલ્યા મોર ચમ કે મારી સભામાં કોઈ કદાચ 7મી મિનિટ ના ધૂણી શકે ઝાલા નકર મારી ભુવા પણ એમાં ખોટ બેહે ઝાલા શું કહો બાકી કાલ કોઈ એમ કે ના થાય અને જો મારા અસોડા છૂટા મેલું
અને એ વયસમાં કરે મારે ભૂવા ભણી બંધ કરી દેવાની હવે જો કહો એટલું જબરું ને જોરાવર દેરું હે ભાઈ કોઈના કુબા હળગ્યા ઝાલા કોઈની વસ્તી ગામથી પરગામ છે અને આમની માતા રોષે ભરાણી ભાઈ આ એ વસ્તી દુઃખ ભોગવે ભાઈ ગોવિંદબા મારો ઠાકર કોઈ દાડું ખોટું ના બોલે ભાઈ દાદા चंद्र छुपे नहीं हाँ तारों के तेज में चंद्र छुपे नहीं हाँ तारों के तेज में चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो है यारणे तेनो राजपूत राजपूत हे यारणे तेनो राजपूत छुपे नहीं पीठ छुपे नहीं पीठ दिखायो चल चल नारी के ने छुपे नहीं पीठ छुपे नहीं चल चल नारी के ने छुपे नहीं ઝાલા શું કહું ભાઈ અને જો કદાચ આ બેઠી વસ્તી ભુવા પડિયાર કદાચ પંચના ભુવા આ ગામના મથ્યા તો હશે ને ઝાલા હવને જ્યાં જ્યાં લગીન હુજ પડી ઝાલા ત્યાં લગીન કોઈ ખોટું કર્યું એવું નહીં કહેતો ઝાલા પણ સામે ઊભું એ જબરું ને જોરાવર હે શું કહું બાકી કાલ કોક એવું કે કામ ના થાય તો આ જીનીના ઘરનો ઉમરો બતાવતો જાઉં 11મા દાડે મન મળજો શું કહું ઝાલા પણ જો કદાચ આ વસ્તી કદાચ ઝાલા સાચો ભાવ મેલી દે કારણ કે હું પિન્ટુભાઈ ચાઈ વેણ્યા ન વાળતો અને લેજો વાર જો કદાચ મારા મહાદેવના ઘરેથી કદાચ ઝાલા ઘોડેથી કદાચ સમય લઈને હેઠો ઉતર્યો હોય હો કહો અને આ વસ્તી કદાચ નાભીની કગર મેલે ઝાલા અને ગોવિંદભા અહીંથી કદાચ જોડા પહેરવા ના રહો ભાઈ શું કહું છું અને સામે ઊભું એને કદાચ લઈને જો ઘોડે છલાંગ મારીને કદાચ ભોગાવાના પાદરમાં ના નાખી દો ને ભાઈ તો ગોવિંદભા મારું અહીં આવું નકામું પડે ભાઈ એવા તારા રે છોરું ને તારો આશરો જોતે દાદા એનો વાળનો વાકો થાય રે ભોળાદ ના ભળવી એવા તારા રે છોરું ને તારો આશરો એ તારો આશરો ભેળા ભોળા કરમ નથી જે ના ચાલા કરશો ના ચાલા મેલડી મંગલના રખવાળા બાપુ મેલડી મંગલના રખવાળા આ તો શેષનાગ ગણપતો કયો ઘોડિયો ગયો છે કૈલાસ પણ યખંડ સુખવા દે અખંડ તપસ્યા ધારણ કરી દાદા યખંડ તપસ્યા ધારણ કરી ઓહો મારો જય જય એ જય જય ભોળિયો નાથ
આદેશ 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 ए, शिव शक्ति के रोसात जटा पर कंग कहे दिन रात डाक डम रूना डम डमात शंखना नाद करे शिव ने भजो जीव दिन रात भोला ने भजो जीव दिन रात रात લો દોલભા મજા બોલું છું ભાઈ શું કહું રાવળદેવ હારું બોલું છું ભાઈ હા દાદા અને ગોવિંદભા તમને તો મજા કીધેલી જ છે ભાઈ હા દાદા એમાં કઈ 80-20 ના બને ઝાલા જય દાદા હું કહું હા અને હું શું ત્યાં લગી બનવાય નહીં દઉં જય દાદા ઝાલા પણ ભાઈ જો કદાચ આ વાઢાળી એવું બોલતી છે ભાઈ ઝાલા હું કહું તો હજુ હું પુરાવો આલું ભગત બાપુ હે ભાઈ શું કહું આ એના ટેકા હે અને આ એની મજા હે ભાઈ બાકી હજુ એ હતા ત્યાં લગીને આ વસ્તીને અડધી રાતે દુઃખ ન થયું ચાલા ખોટું બોલું ત્યાંથી હાલી નીકળીશ ભાઈ શું કહું એના કાંડે જોર હતું ચાલા અને ગમે એવા ઝાપટિયા હોય તો ચાલા એ બેહારી દેતા મેં તો એ માણસ જોયો નહીં પણ ચમ યાદ કરું કે જો કદાચ સાચો ધર્મનો દીવો કર્યો હોય ઝાલા વસ્તીને કોઈ દાડો બીવડાઈ ના હોય ભાઈ હું કહું કોઈ દાડો એને ડારો નહીં દીધો કોઈ કે આમ નહીં કરો આમ પસાડી છે પણ કાળી રાતે મજૂરી કરી હે વસ્તી હાટું ઝાલા એટલે આજ અહીંયા આ બધું ભેગું થયું હે ઝાલા હું કહું આ બૂટના નિમિત્તે અને ઝાલા સાચું ભાળતો હોય ને જો કદાચ ખોટું બોલીને જતો રહો મારો ઠાકર મન માફ ના કરે ઝાલા જો કહું એટલે કાલ કદાચ આમને ના પાલવા મન ના બોલાવત કંઈ વાંધો નહીં પણ જે ભાળું છું એ ઝાલા કહેવું પડે એટલે ભગત બાપુની કદાચ ઝાલા પુનઃ છે ભાઈ અને હજુ કદાચ આ જે બધું રહ્યું ને ભાઈ એને મોજડીના ઠેબે ઊભું હોય છે હું કહું છું ઝાલા બાકી મઢન આને જાજુ અંતર નહીં શું કહું એની પુનઃની પાળ છે તારા આ વસ્તી સલામત રહી છે ભાઈ હજુ આવડા એમ કે નથી બોલું એ 80-20 તો નહીં ને ભાઈ એટલે ખખડીને હા પાડજો નકર સીતારામ કરવું ભાઈ એમ ઝાલા નકર હું ભગત બાપુને ઓળખતો નહીં ભાઈ પણ એ હાથ ઊંચો કરે એટલે સામે જે હોય એને બંધ થઈ જવું પડતું હતું એ હસુ દાદા હસુ આજે હું એને ભાળું છું અહીં છે ચમ કે જે એનું બાનું ઉઢીને જો હોય ઝાલા જેને એના સાચા દીવા ધૂપ કર્યા હોય એટલે લેજો વારે એ ભગવતી એને અહીં લાવે ચમ કે જો ભાઈ તારી વસ્તી રાજી છે અને હું અહીં વાઢાળી ઊભી હું કહું ઝાલા બાકી મારો રામ તો ખોટું ના બોલે બાકી સાસર તાણી તેદી હાજર થયું તું ભાઈ નતું થયું ભાઈ તો ચમ કોઈ ઊભું ના કરી દીધું અતિ જોર છે ઝાલા એટલે મારા બોલવું પડે નકર તો ખીચામ લઈને હાલ્યો જાત ભાઈ પણ કાલ જગત એવું ના કે મને ફાવે હે અને આ તો તમારા યુગનું છે મારા યુગનું હજુ બાકી શું કહું આ તો જે કળિયુગ હાલે ને આ એનું પીરસું છું ઝાલા મારા યુગનું તો બાકી છે તો એ મારા તીરખામટા હજેલા જેવા છે ભાઈ શું કહું અને ઝાલા વધુ તો કેવું નહીં પણ આજ ભાંખીને જવું કે આ ધરતી ઉપર બે જેવા રાજા થઈ ગયા ભાઈ જે શબ્દવેદી બાણ જાણતા હતા શું કહું એક મર્યાદા પુરુષોત્તમ કદાચ રામના બાપુજી કહો તો દશરથ રાજા અને બીજો પૃથ્વીરાજ ચૌહાણ શું કહું એટલે એ પરંપરામાંથી આવ્યો છું ભાઈ શું કહું એટલે એ શબ્દવેદી બાણ છે મારી પાસે ઝાલા ઇતિહાસ ખોળો હોય ખોળ લેજે ભાઈ ચમ કહું છું કે જગતને પુરવાર કર્યું છે ખાલી વાર્તા એવું લખેલી ન કહેતો
કે આંખું કાઢી લીધી ને તોય વીંધી નાખ્યા અમે. શું કહું? એટલે એ હે લોહી ઝાલા. અને જો કદાચ મારી વસ્તી પીડાતી હોય, હું એવું નહીં કહેતો કે ભાઈ આ એ, પણ વર્ષોથી આ હાલી આવતી પરંપરા છે ઝાલા. અને એ બધા કરીને જે એ મારેથી થવાનું નહીં. પણ ઝાલા એ સતના માર્ગે હાલ્યા હતા, લોકોના હાટું બલિદાન આપ્યા હતા. તારે આજ કદાચ એમ આંખો બંધ કરીને કોકને આમ મૂકવી તો એ થાય છે. બાકી જો અમારામાં એટલું સત હોય તો અમે 500 રૂપિયામાં કોકને અહીંયા નોકરી ના કરતા હોય. એટલે એવું ગાંડું કોઈ દાડો નહીં બોલવું ભાઈ કે હું આવો છું ને હું આમ કરી નાખું ને ફલાણું કરી નાખું, કોઈ દી નહીં બોલું ભાઈ. પણ મારો રામ જબરો છે ઝાલા. શું કહું ભાઈ ગૌતમભાઈ, મારો ઠાકર જબરો છે. અને સદીઓથી કદાચ મારી પેઢીઓનું હું પરંપરા એની પૂજા કરતો આવ્યો ને ભાઈ. ગોવિંદભાઈ સોમનાથના શિખર વાળો મારો મહાદેવ જબરો. વિશાલ કરતા દૂત તંત્રભાલ બદશેલ શુભ સંસાર કરતા દૂત તંત્રભાલ બદશેલ શુભ સંસાર કરતા દૂત તંત્રભાલ ગંગી તરંગ માલ વિમલ નીર ગાજે हे रोतन पे लाल लाल चंदन की खोल माल घुम घुम सिंदूर गुलाल फुटकी वरसाज कुंडन की कंठ माल विशद हृदय कुशल फुटिक माल रुद्रमल हरदयाल राजे हे बम 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 डमरू बाज बम 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 भोलो भगवान याद तांडव नाथे मारो शंकर भगवान याद तांडव नाथे करे छे शिवजी तांडव याद, करे छे शिवजी तांडव आस्तिक पाळवना सुदात જોઈને દેવો ફફડાયા. અરે નાચે રે નાચ મારો ભોળોનાથ નાચે, ભોળોનાથ નાચે નાચે શિવ શક્તિ કેરો સાથ ધરતા પર વહે દિન રાત ડાક ડમરૂના ડમડમાટ શંખના શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત મહાદેવ મહાદેવ કરે છે શિવજી તાંડવ યાદ કરે છે શિવજી તાંડવ યાદ મારો ના દુખતા હાથ જોઈને દેવો ફફડે હાથ ભોળાને શિવને ભજો જીવ દિન શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત સંગાર મુખ મુખ મંગા ડમ ડમ ડંગા ડમરૂગા એ નાટકની શંકા મુગા ગુગરુકા આધારણ નાસનમય સંગા મુખ મુખ મંગા ડમ ડમ ડંગા. ઝાલા બધું પૂરું તો કરવાનું નહીં ભાઈ. પણ ઝાલા કદાચ માણસને એવું થાય તો ઝાલા હું કોઈનો ધંધો રોજગાર બગાડીને તો લઈને ફરતો નહીં ભાઈ. બતાવો ચા મેં દિવસનો ડાયરો કર્યો ભાઈ હોકો. પણ ઝાલા અને મેં કોઈને ફોન કરીને એવું નહીં કીધું સાંજે અહીં ડાયરો હે આવજો ઝાલા. પણ જગતના ગમે એ ખૂણે જાઓ કર્મ કર્યા વગર કંઈ મળતું નહીં ઝાલા. અને કર્મમાં લખ્યું હોય એ ભગવાન સિવાય કોઈ વાંચી શકતો નહીં ભાઈ. શું કહું? એટલે વધુ મારે કહેવાનું નહીં ઝાલા.
બાકી મેં પાસે બેહાડીને એક જ સલાહ લીધી છે કે બહે કમાવ તો બહે ભાઈ, પણ રોજી રોટી રળજો. ફલાણો આમ ને મારે આવું થાય એવું બધાયનું ના થાય ભાઈ. શું કહો જલા? એટલે મહેનત મજૂરી કરવી જરૂરી છે ભાઈ. અને પિન્ટુભાઈ સાચું ધર્મ હામું હોર હોય ને ભાઈ, શું કહો ઘડિયાની પુનઈ હોય તો મારો ઠાકર એવું કહે છે ગોવિંદબા કે ગમે એવો કદાચ મજૂરી કરીને માણસ થાક્યો હોય ને, પણ જો એકવાર દહકો ના લાવું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો હતો. આજ લખીને આલીને જાઉં ભાઈ. હું કહું ઝાલા કે સાચો ધર્મ હામું હોર હોય, જે કદાચ ધર્મ ગ્રંથો લખીને જ્યાં હે ભાઈ એના અનુસરીને હાલ્યા હોય ઝાલા. ભાઈ તમે એમ કહો 15 દાડેથી ઢીચવાનું બંધ કર્યું હોય ને મને સુખી કરી દો, એમ ના થવાય. હજુ બાટલીઓ વાળાના આગળના બાકી હે ભાઈ, એમ ના થવાય ઝાલા. પણ જાગ્યા અહીંયાથી હવાર કે રોજ દાડો ઉગે ને 1000નું જતું રહેતું હતું, એ તો મેં બંધ કરાયું હે ને ભાઈ. ગોવિંદબા દોઢું તો નહીં બોલતો ને? હા એમ ઝાલા કડવું લઈને હાલું છું. પણ આજે રાતના કદાચ 2 વાગે કોઈના ઘરેથી ફોન આવે ને એની પરજા એવું કહે ને કે ભાઈ હું આ ગામે ને આ જગ્યાએ બેઠો હું, એટલે ફરીથી પૂછવા પણ ના રહે ઝાલા. એ વિશ્વાસ વેર્યો છે ઝાલા. બાકી જગતના માથામાં ધોળા આવી ગયા ભાઈ. ગામમાં 500 જણાને હમા રાખજો, હમા 500 ને રાખજો કે આ 500 એરિયાનું હું કહું એમ જ કરે એમ, તોય મારે ધૂણવાનું બંધ કરી દેવાનું ઝાલા. જે મા બાપના કીધામાં નતા એ પ્રજાને મા બાપ શું એ મેં શીખવાડ્યું છે કે ગમે એ ભગવાનને કદાચ રાત દાડો દીવા કરશો મારા પગ ઝાલો મેળ નહીં આવે. પેલા ભગવાન તો તમને જન્મ આપવા વાળા બેઠા છે. એટલે ગમે એવા હોય ઝાલા, ગાંડા ઘેલા હોય, કદાચ એમનો ક્યાં છે ને થોબડું સારું ના હોય તો એ આપણા ભગવાન જ છે. ભાઈ કોકના રૂપાળા જોઈને ના બનાવી લેવાય કે તમે મારા મા બાપ એમ. શું કહો? એટલે એ જ છે. અને એ હતા ત્યારે તમે આ જગતનું જ્ઞાન મળ્યું છે ઝાલા. બીજો તમને ભણાયો ગણાયો, ગરીબીમાં હાથ ઝાલ્યો કે કદાચ પાડોશ વાળું તમારા ઘરે વેળા નબળી હતી ને પાછળ લોટે આલ્યો, એ ગુરુ સમાન તમારો ભગવાન જ છે ઝાલા. કારણ કે મને મારા ધર્મે આવું શીખવાડ્યું ઝાલા. કોઈ દાડો ગાંડું બોલ્યો નહીં ઝાલા, કોઈ દાડો નહીં. ચમ કે તમે ઝાલા માણાના વેહે આયા હો પિન્ટુભાઈ, વરા મહિનો અને દાડા થઈ છે એટલે જતું રહેવું પડશે ગોવિંદભા. અને મારે તો યુગ લગીને રોકાવાનું છે ભાઈ. શું કહું? આ હું ધૂણવા વાળો ન કહેતો ન કે કાલે હવે કોક એમ ના કે ગામને આજે 9 વરા જ્યાં એટલે યુગ થઈ ગયો ભાઈ. અને હજુ એમે જતા નહીં રહ્યા. શું કહું? હજુ લાવીને બેહાડો મારી સામે ગમે એવું મેલું ઝપાટ્યું, હું જા તંતર મંતર કરું. મારું છોકરું પાછળનું તમારી પાસે ન આવતું, એમ જ કે ઓટલા બેહાડો ને જો હમણાં ભાગી ના જાય મને ધર્મ ના કહેતા ઝાલા. કોઈને મેં લીંબુ મરચા મગાયા હોય કહો. હું કહું? એટલે એ કમાણી છે ઝાલા. 18 વર્ષને પીરસવાનું ઝાલા. અને બેઠું છે આમાં કંઈક એવું. ઘણા એવું કહેતા કે આ બધી સાયન્સ ના સ્વીકારે તો એજ્યુકેટર માણસો છે ઝાલા. આ તો મેં ના પાડી હતી કે ભાઈ ના ઉતારતા, બાકી જ્યાં મંગળવારે 3 એમ્બ્યુલન્સ મારી ત્યાં પડી હતી નથી ભાઈ, બધું એમાં હતું. એને એવું કીધું કે અમે અહીં થાકી ગયા ભાઈ, હવે અહીંથી તમે આગળ ભાળતા હોય કહો. એટલે આ એ ભણતર છે ઝાલા. અંધશ્રદ્ધામાં મેં નાખ્યા નહીં, પણ જેનું કદાચ એકની એક પ્રજા હોય ને છેલ્લા શ્વાસ ગણતી હોય ને એનો કદાચ કોઈક મહિનેથી ના નાયો હોય તો એ ભગવાન જ દેખાય ઝાલા. એટલે આવું ડાયું બોલું છું ભાઈ. અંધશ્રદ્ધામાં ક્યાં લઈ જાઉં હું કોઈ? હા, અને તોય મારી પ્રજા હતી એમ જ જીવે હે ભાઈ. મેં એમની હાટું મોંઘી ગાડીઓ લઈ લીધી હોય કહો. અમે તે દાડે એવી રીતે જ આવતા હતા આજે હી ઝાલા. પણ આંખે ડાગ નહીં ભાઈ ઝાલા. બાકી અત્યારે તો જેટલો માગ ના રહે એટલું હોનું પહેરીને માણસો આવે છે
ના આવતા ભાઈ? દાદા પણ તને ભાઈ કદાચ મારા ધર્મની મજા આવી છે, આયા હો, મારો કોઈનો વિરોધ નહીં. ઝાલા શું કહું? અને ભાવ હોય છે ત્યાં લગીને હું બાવડું મેલીશ નહીં. ઝાલા દાદા શું કહું? ભાંગ્યાનો ભેરો બની જાઉં ગોવિંદભા, દાદા સાચું રાતનો કદાચ વિહામોય બની જાઉં. સાચું દાદા અને મેં ઝાલા પહેલાય કીધું બાપ ના હોય એનો બાપે બની જાઉં. બરાબર હું કહું મારે ઘેર અવતાર લેવા આવવાની જરૂર નહીં. ઝાલા અને જે બોલું એ હવારે પુરવાર કરું છું. તારે બોલાય છે. બાકી મહિનો થઈ જાય ને પછી હું કહું રેણી કેણીનો રામ છે, ના બને હું કરું તો મારે વિચારીને બોલાય. કારણ કે હું તો રેણી કેણીમાં છું ને ભાઈ, એટલે રામ બોલે એ થવું જોઈએ. ચાલા પણ ગોવિંદભા આજ આવ્યો હું ભાઈ, આ પરિવાર નાભીની કગર મેલી દે. ઝાલા આ બસકું લઈ જઈને જો ભોગાવાના ફારમાં ના ધમરોળી નાખું મારું અહીં આવો નકામો પડે. એ ગોવિંદભા વગાડજે, ખૂબ મજા બોલું છું ભાઈ. એ ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળજો, ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળજો. હે તારા છોરછીએ મીઠી નજર રાખજો, નજર રાખજો બાપ. દાદા પાછા વાળજો, ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળજો. તારા છોડજીએ દાદા એ દાદા એ તારા છોડજીએ મીઠી નજર રાખજો. હા ભાલમાં તું દાદા ભોળાદમાં તું. હે દાદા છોરમાને આખા વિશ્વમાં છે તું દાદા. એ ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળજો, ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળજો. તારા છોડજીએ દાદા એ ભોળા દુવાળા, તારા છોડજીએ મીઠી નજર રાખજે બાપ. જય હો દાદા. ચાલા નકર માણા એવું બોલે કે ભાઈ આ શોખ કરવો હોય મારા અહીંયા આવજો ગોવિંદભા. દાદા પણ મારે જ્યાં શોખ કરવાના હોય ત્યાં તો જઉં છું ભાઈ. નકર આ મઠવાળામાં પૂછજો કે તમે મારા અહીંયા કોઈ મુદ્દતું ન ભરી ભાઈ, ભરી નહીં ને ભાઈ. હવે કાલ નકર એવું થાય કે આ ભૂવા પડિયારને કદાચ 12 મહિને આવતા હોય અને બોલે એવું કહીશું હે નહીં. ઝાલા પણ જગતમાં ઝાલા દુઃખ દેખાય છે તો મારો રામ એવું કહે કે મારેથી રેવરાય છે નહીં ભાઈ. હો કહો ઝાલા બાકી મારે તે દાડે કંઈ જરૂર નથી ને આજે નહીં. ઝાલા અને હું શું એ તો જગતને ખબર જ છે ભાઈ. બધે મારે ગણાવવા ના બેવાનું હજુ જગ્યા હુંની જ છે. મન ભાવે મોજ આવે તેથી આવી જવાનું ભાઈ. હો કહો ઝાલા અને કોઈ દી મેં પૈસો કે અહીંયા આવેલું મેં હૈયે ન વળગાડ્યું ભાઈ. રાતે મને એવું થાય કે હજુ આવ્યું એ માણા પ્રસાદ બનવું ના જાય. ઝાલા આજ રાખીને આવ્યો હું. બાકી મેં કોઈ દાડો એવું નહીં કીધું કે ભાઈ આની પાસે જાજી મોંઘી ગાડી છે આને મય વચ્ચે આવવા દો ભાઈ, બીજાને રહેવા દો. ચમ કે ઝાલા ગરીબનો ધર્મ શું ભાઈ. ઝાલા ગાંડો નહીં બોલું ભાઈ. પણ કાલ પા એવું ના કે પૈસા વાળા આપણું કઈ કામ નહીં. બધાયનો હું પણ તમને ઠાકરની દયા હે પણ જેની પહેલા જરૂર છે એનું કરવા દો ભાઈ. ઝાલા શું કહું અને મારું હાલન ઝાલા
તો આ જગતમાં કોઈને આહુડું ના ટપકવા દે ચમ. પણ હજુ મારા ઝંડા જોડીમાં ઝાલા હું કંઈક તપીશ તો તપશે. મારી પાસે કોઈ વિદ્યા નહીં ઝાલા. જય દાદા. અને વિદ્યા હોય તો આ 45 ડિગ્રીમાં હું મજૂરી ના કરતો હોય. દાદા આવવાનું વચ્ચે મેં કીધું એડ્રેસ જોતું હોય તો આવજો. અને જોવા આવવા વાળા આયા હતા એવા વેશમાં જ આવ્યો હતો બહાર કે ભાઈ જો આ જ છે, આ ઠેલો ભરીને ભરું છું, મને કોઈ શરમ નહીં. કોકના લઈ લઈશ ને તો મને આ મારો બાપ 900 વર્ષ વળ્યો ને એને હેઠો જોવું પડશે. પણ મજૂરી કર્યા નહીં જોવું પડે ભાઈ. ચાલો ચમ જલા જગતને નોખું શીખવાડવું હે ભાઈ કે પોતાના પરિવાર હાટું મળતું હોય તો હવ ટાઈમ કાઢે. હા સવાર અથવા કે ટાઈમ કાઢું છું ચાલા. શું કહું કોઈ આ જગ્યા કે કદાચ આમને ટ્રસ્ટ તો છે જ નહીં મારી અહીંયા કે આ ફલાણું ટ્રસ્ટ એમ બધું રામ ભરોસે જ હાલે છે. હોય ત્યાં લગીને વાપરી નાખો, વધે તાર ડખા આવે ને ભાઈ. શું કહું જલા એટલે આપણે કઈ એ સિસ્ટમે હાલતા નહીં, સિસ્ટમ આપણેથી હાલે. મને ખબર છે 5000 માણસ આવશે તો એ હું 10,000નું રાંધીને ખવડાવી દઈશ ચાલા. દાદા મને ખવડાવવાનો આનંદ છે, ઝૂંટવવાનો નહીં ચાલા. શું કહું અને જગતને કદાચ ઝાલા આનંદ કરાવવા વળ્યો હું ભાઈ. આ બધું વૈણા વાળવાના ને આવું તો કંઈક નોખું કરત, આવું ના કરત. શું કહું એટલે મજા કરાવી છે ઝાલા. અને કદાચ કોકના પ્રજા આવતી હોય તો એના મા બાપને એવું થાય કે અમારો છોકરો તો તમારે ખાનગીમાં જોવા આવું કે અહીં શું શીખવાડું હું. શું કહું ગેરમાર્ગે નહીં લઈ જાઉં. અને કદાચ ઝાલા બીજી વાર મારે અહીંયા આવ્યા પછી એ એના મા બાપ સામું બોલે નહીં અને બોલી જાય તો એનું મારા ઉંમરે જગ્યા ના હોય ઝાલા. હું કહું એટલે ગોવિંદભા ખૂબ મજા બોલું છું ભાઈ. હું કહું એટલે જેને જરૂર છે એના માટે ડાયું હોય એને કંઈ જરૂર નહીં ભાઈ. એના તમને ઘરે ગોદડું ભીનું કરીને હોઈ જવાનું. આ તો જેને જરૂર છે એની હાટું પીરશું જલા કે મારે કોઈ કારણ કે હવે મારી પાસે જગ્યા નહીં રહે. કહું છું કે 2025 લગીનનું પાક્યું. હવે આ બધા કે રાહ જોવાના છે. આ મંગળવારે ધુપકા મારવાના જ છે ભાઈ. મેં ના પાડી. હવે હું ભાઈ મારી ઉંમરે કદાચ ઝાલા નિયમિત આવ્યો હોય અને કદાચ દેવનો એના ઉપર ભાવ હોય, બાકી હું કોઈના અહીંયા હવે લઈશ નહીં વાયક. ચમ ઝાલા આપણી પાસે ટાઈમ નહીં ભાઈ. હું એવું ન કહેતો કે આ બધા ફરે એ નવરા એ, પણ મારી પાસે સમયનો અભાવ છે. અને જે ભગવાને સમય આપ્યો તો એની કદાચ અહીંયા 500 જણની સેવા ના કરું ઝાલા. હું કહું કારણ કે મન એના માટે નિમિત્ત રાખ્યો છે ઝાલા. ગોવિંદભા ખૂબ મજા આવું મારો રામ બોલે છે ઝાલા. આયા હી તો જવાનું હે મારે તમારે બધાને ભાઈ. ગોવિંદભા દોલભા હવનું સારું મજા રાવળ દેવું બોલું છું ભાઈ. હા દાદા. અહીં બેઠા ઉઠ્યાનું ઝાલા આજ કદાચ જો કદાચ ભાવ ભરીને કદાચ કોઈ સાંભળ્યું હશે ને ઝાલા એની કદાચ પેઢીએ કદાચ ગોવિંદભા ઊંધે વળગી હશે ને ભાઈ. હું કહું મારો ઠાકર એવું કે જો એ ઊંધે ખંચેરી ના કહું ને મારું અહીં આવું ન કહું. ગોવિંદભા વગાડજો ભાઈ. ઓ મારા રાજાજી તેજાજી પર ભરોસો રાખો. ક્રાઉડમાં તમામ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી. મારો બાપુલિયો આપણે દાદાની ડિજિટલ આરતી દાદાને માન આપી ફેસ લાઇટથી બધાને નમ્ર વિનંતી કે ફેસ લાઇટ ચાલુ કરશો મારી સાથે. તેજાજી પર ભરોસો રાખો, પછી ના થવા દઈ વાળ તારો વાગો. આખી દુનિયા જીતાણે મારો દાદો ભોળાદ વાળો, જગ જીતાણે મારો દાદો ભોળાદ વાળો. વાહ બેજો વાહ. પછી નો થવા દઈ વાળ તારો
જગજી તાણે મારા દાદા મુરાદ વાળા જગજી તાણે ઓ ખોટા ખરાનો દાદા તમને તો ખ્યાલ છે મેર કરો હવે તારો બાળક બે હાલ છે આ બેંજો વાહ વાહ યાર એ જગતર છોડ્યા હવે તમને પુકાર છે દાદા ચડે વારે પછી દુઃખનો હું વાર છે હે દુઃખના દિવસો રાજાજી મટાડશે સુખના તારે ઈ તો હુરજી ઉગાડશે આવીને દુનિયા જીતાડે મારો ડાડો ભોળા દિલવાળો જગ જીતાડે મારો ઝાલા બે વચન માંગ્યા બે આમાં 6 કે 8 માંગ્યા બે અને પિન્ટુભાઈ 16 કે 18 માંગ્યા બે તો ગોવિંદભા આ બે વચન એના માંગ્યા હા દાદા કે આ બુટને ખોડિયારને વચન આલું છું બે હા દાદા બરોબર તો બોલું છું ને ભાઈ હા એમ કાલે એવું ના કહેતા કે એમ ચામુંડા પૂજવી પા એમ એટલે ઝાલા કે જો નાભીનો ભાવ મૂકી દે છે તો એના ઘરેથી આ લઈને જઉં છું ભાઈ શું કહું અને આવું બધું ના હોય તો 21મે દાડે રિટર્ન થઉં છું ભાઈ એ કહું કારણ કે આને મારે કોકનો ઉમરો મેળવો પડશે ને ભાઈ એટલે જેને છાતીનું જોર હોય તો એ કાઢી લે અંધશ્રદ્ધામાં નહીં નાખું બીવડાવીશ નહીં ઝાલા પણ આજ કદાચ એ મઢમાં બેઠી એને આ ભગત બાપુની મજૂરીને કદાચ ઝાલા એ છે જ કહેતા હોય ગણીને 5 કલમ ભરી દઉં ભાઈ હો કહું એ છે અને મેં જોયો શું કહું એ માણસને મેં જોયો ઝાલા કોઈ મારા જેવો જુવાન નહીં પણ ઉંમરવાળું વ્યક્તિ હે શું કહું એટલે ઝાલા એની મજૂરી હે તારે આ પ્રજા બેઠી હે અને આજ મારો રામ એવું કહે છે અને હોળે હોળ કળાએ પિન્ટુભાઈ બોલીને જો ભાવ મૂકે બાકી ઘણું ભાળું છું શું થયું ચોપડા ખોલવા બેહું ને ઝાલા તો અમુક ના ત્યાં કાળજા ફાટી જાય બે પણ હું મર્યાદાવાનું બોલતો નહીં બે અને કોઈ એમ કે ના તો 500 ગૌ વટની વાત માંડી દઉં ભાઈ ખાલી કોક એવું એમ કે કાંઈ કે આવું હોય તો એને કહું કે કોના ઘરે શું પીડા છે આ 7 ઘરના મડની ઝાલા ખોટું નહીં બોલું ભાઈ ઝાલા પણ જો કદાચ આ વચન આલીને જતો હોઈશું ઝાલા કોકની પેઢી તારવી હે ભાઈ ઝાલા અને ત્યાં નાભીની કગર મૂકી દે ઝાલા અહીંયા જો ઘોડિયું બંધાવા ના આવું તો એટલે હું વિક્રમસિંહ શું કહું ઝાલા હું બોલું એટલે લોઢામાં લીટો ભાઈ ગાંડું કોઈ દાડો બોલ્યો નહીં મારો રામ નહીં બોલવા દે ઝાલા ગોવિંદભા વધુ તો કહેતો નહીં ભાઈ કારણ કે ચારે જેટલી માનતાયું કરે તાર તો પ્રજા થાય હે ભાઈ ખોટું તો બોલતો નહીં ને ભાઈ પણ એ કોકનું આહુડું લુખવા આવ્યો છું ઝાલા આ મોઢે કદાચ રાત દાડો દીવા ધૂપ કરે હે એના ઘરે અમંગળ ના બને એના હારું આવ્યો હોય છું બાકી કાલ કોઈ એવું કે ના બને તો તારીખ લખીને આલીને જવું ભાઈ શું કહું પેલો કોણ મરે સેનાપતિ ઝાલા તારે બધી લશ્કર ભાલા મેલી જ દેવાનું ભાઈ એટલે એ ભાળી જ ગયો છું ભાઈ ઝાલા પણ આવ્યો છું તો લઈને જઈ ગોવિંદભા અને આ વસ્તીના આંહોડા લોહી ના જો મારું આ મેઘલી રાતે આવું ન શું કહું જા ભાઈ હવનું હારું મજા બોલું છું બોલ સુરપુરા દાદાની જય ભૂત માત કી જય ખોડિયાર માત કી જય
એ અમારા માથા પર હાથ છે તારો રે સાહેબ એક સત્ય ઘટનાનો દાખલો તમને કહું અત્યારનો મારો પ્રોગ્રામ અત્યારે થાનમાં હતો આજની તારીખમાં બોલવું નતું પણ બોલવું પડે એવું છે એનું કારણ છે તમને ઊભો થઈને કહું મારો પ્રોગ્રામ અત્યારે થાનમાં હતો 9:30 નો ટાઈમ હતો આ દાદાનો પરચો લાઈવ છે હજી 11 વાગ્યા અહીંયા પ્રોગ્રામ ચાલુ નથી થયો હા બોલ ભોળાદના ભણવીરની ઓ માંદા મળદાની દાદો હાજા કરી ફેરવે દુખી માટે દાન બાપુ માળા જોને ફેરવે માંદા મળદાની દાદો હાજા કરી ફેરવે તેજાજી બાપુ રમે દાન બાના તેરવે એવા અમારે કનુભાઈ ભુવા ભાઈ હવે કડક તમે જાઓ 2 મિનિટ હા ભાઈ એ ભાઈ